સીબીટી એક્ઝામ પેપર સોલ્યુશન ટ્રેડ એમએમવી સેકન્ડ યર 2024ની પરીક્ષાનું પેપર સોલ્યુશન, જ્યાં સસ્પેન્શન સિસ્ટમના કાર્યો શું છે? સાચો જવાબ ઓપ્શન સી, રસ્તાના આંચકાને શોષી લેવા. જો પિટમેન આર્મની લંબાઈ સ્ટીયરિંગ આર્મની લંબાઈ કરતાં 2 ગણી છે તો સ્ટીયરિંગ લીકેજ રેશિયો કેટલો છે? સાચો જવાબ ઓપ્શન બી 1:2. ક્લચનું કાર્ય શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, એન્જિન પાવર ટ્રાન્સમિશનને કનેક્ટ કરવું અને તોડવું. સ્પાર્ક પ્લગ ગેપને તપાસવા માટે ગેજનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, ફિલર ગેજ. વ્હીલ અલાઇનમેન્ટમાં વધુ પડતા પોઝિટિવ કેમ્બરનો ગેરલાભ શું છે? સાચો જવાબ ઓપ્શન એ, ટાયર બાહ્ય ધાર ઝડપથી ઘસારો કરશે. વાહનમાં એમ્બિયન્ટ ટેમ્પરેચર સેન્સર ક્યાં લગાવેલું હોય છે? સાચો જવાબ ઓપ્શન એ, જાળી પાછળ. ચિત્રમાં સસ્પેન્સ સિસ્ટમ કયા પ્રકારની છે? સાચો જવાબ ઓપ્શન એ, કન્વેન્શનલ સસ્પેન્શન સિસ્ટમ. કયા પ્રકારના ગિયર્સના ટેથ સીધા અને ગિયર અક્ષ સાથે સમાંતર છે? સાચો જવાબ ઓપ્શન ડી, સ્પર ગિયર. એર કન્ડિશનિંગ સિસ્ટમનો કયો ભાગ હવાથી ગરમી દૂર કરે છે અને રેફ્રિજરન્ટમાં સ્થાનાંતરિત કરે છે? સાચો જવાબ ઓપ્શન ડી, ઇવોપરેટર. કયા ટાયરનો જોઈન્ટ ડિફ્રેક્શન એંગલ 26 ડિગ્રી અને ડિસ્પ્લેસમેન્ટ 55 mm સુધી જઈ શકે છે? સાચો જવાબ ઓપ્શન ડી, ટ્રાયપોડ જોઈન્ટ. ગિયરનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન સી, વોર્મ ગિયર્સ. આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન સી, ફ્લેશર યુનિટ. ગિયરબોક્સનો પ્રકાર શું છે? સાચો જવાબ ઓપ્શન બી, કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ. મલ્ટી એક્સેલ વાહનો પર બિન પ્રતિક્રિયાશીલ સસ્પેન્શન ગોઠવણીનો ઉપયોગ કરવાનો શું ફાયદો છે? સાચો જવાબ ઓપ્શન બી, બંને પાછળના વ્હીલ્સમાં સારી બ્રેકિંગ કાર્યક્ષમતા. બ્રેક એડજસ્ટરનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, સીટેડ વ્હીલ બ્રેક એડજસ્ટર. કેટલા પ્રકારના ડિસ્ક બ્રેક્સ ઉપલબ્ધ છે? સાચો જવાબ ઓપ્શન બી, 2. બ્રેક ડ્રમ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે? સાચો જવાબ ઓપ્શન બી, ખાસ પ્રકારનું કાસ્ટ આયર્ન. હેડલાઇટ એડજસ્ટમેન્ટ કેવી રીતે હાથ ધરવામાં આવે છે? સાચો જવાબ ઓપ્શન એ, સ્ક્રૂ એડજસ્ટ કરીને. કયા પ્રકારનું ECU વાહનની પાવર વિન્ડોને નિયંત્રિત કરે છે? સાચો જવાબ ઓપ્શન બી, BCM. આકૃતિમાં બતાવેલ અલ્ટરનેટર ચાર્જિંગ સર્કિટમાં X તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, સ્ટેટર કોઇલ. નોન રિટર્ન વાલ્વ કેન્દ્ર ફીડ માસ્ટર સિલિન્ડરમાં ક્યાં સ્થિત છે? સાચો જવાબ ઓપ્શન ડી, પિસ્ટન હેડ પર. ટોર્ક ટ્રાન્સમિટન્સ દરમિયાન કયા પ્રકારના ગિયરમાં એક્સિયલ થ્રસ્ટ ઉત્પન્ન થતો નથી? સાચો જવાબ ઓપ્શન સી, સ્પર ગિયર. મુશ્કેલી કોડ XX9XX માં ત્રીજા અંકના કોડ 9 શું સૂચવે છે? સાચો જવાબ ઓપ્શન એ, ઇનપુટ અથવા આઉટ સિગ્નલ અને નિયંત્રણોમાં મુશ્કેલી. કેટલા પ્રકારના શોક એબ્ઝોર્બર ઉપયોગ થાય છે? સાચો જવાબ ઓપ્શન ડી, 2. આકૃતિમાં બતાવેલ સોલેનોઇડ સ્વિચમાં X તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન બી, વાઇન્ડિંગમાં ખેંચો. ઓર્ગેનિક બ્રેક લાઇનિંગમાં બંધનકારક મટીરિયલ કયું છે? સાચો જવાબ ઓપ્શન બી,
રેજિન. સ્લીપ જોઈન્ટમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન બી પ્રોપેલર શાફ્ટ. સ્ટાર્ટર એસેમ્બલીના લેમિનેટેડ નળાકાર આયન કોરમાં આપેલ સ્લોટનો હેતુ શું છે? સાચો જવાબ ઓપ્શન સી ઇન્સ્યુલેટેડ વેજિંગને ફિટ કરવા માટે. મલ્ટી પોઈન્ટ ફ્યુઅલ ઇન્જેક્શનમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન સી ઇન ટેન્ક મિનિફોલ્ડ. એર કન્ડિશનિંગ સિસ્ટમમાં મેગ્નેટિક ક્લચનું કાર્ય શું છે? સાચો જવાબ ઓપ્શન ડી કમ્પ્રેસરથી ડ્રાઇવને કનેક્ટ અને ડિસ્કનેક્ટ કરવા. સેન્સરનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન એ ટેમ્પરેચર સેન્સર. કયું રેટિંગ ગ્રાહકને ટાયરની બ્રેકિંગ ક્ષમતાઓ સૂચવે છે? સાચો જવાબ ઓપ્શન સી ટ્રેક્શન રેટિંગ. કયું સેન્સર મુસાફરોના વાસ્તવિક શરીરનું તાપમાન માપે છે? સાચો જવાબ ઓપ્શન બી ઇન્ફ્રારેડ સેન્સર. કયા પ્રકારનો સિક્રોમસ ગિયર બોક્સ અન્ય પ્રકારના ગિયરથી 3 ગણા વધારે ટોર્ક ઉત્પાદન કરશે? સાચો જવાબ ઓપ્શન બી મલ્ટી અને ડબલ શંકુ. એરબેગ્સ એર સસ્પેન્શન સિસ્ટમમાં ક્યાં છે? સાચો જવાબ ઓપ્શન સી બેટવીન ફ્રેમ અને વાહન એક્સેલ. ઓટોમેટિક ટ્રાન્સમિશનનું કાર્ય શું છે? સાચો જવાબ ઓપ્શન એ ગિયર્સને આપમેળે શિફ્ટ કરો. ટાયરમાં પૂરા પાડવામાં આવેલ બીડ અને પ્લાયનો હેતુ શું છે? સાચો જવાબ ઓપ્શન સી ટાયરને સ્ટ્રેન્થ આપે. મેનિફોલ્ડ એર પ્રેશર સેન્સર ક્યાં સ્થિત છે? સાચો જવાબ ઓપ્શન સી ઇનલેટ મેનિફોલ્ડ. વર્તુળના ક્ષેત્ર માટેનું સૂત્ર શું છે? સાચો જવાબ ઓપ્શન ડી પાઈ આર સ્ક્વેર. વર્તુળના પરિઘ માટેનું સૂત્ર શું છે? સાચો જવાબ ઓપ્શન બી 2 પાઈ આર. તે બિંદુથી નામ શું છે કે જેના પર શરીરનું આખું વજન કેન્દ્રિત છે? સાચો જવાબ ઓપ્શન ડી ગુરુત્વાકર્ષણ કેન્દ્ર. સ્ટ્રેઇનનું એકમ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી નો યુનિટ. જો વાહનો રસ્તાઓ પર દોડવા માટે સક્ષમ હોય તો પૈકી અને રસ્તા વચ્ચે નીચેનામાંથી કયું કાર્ય કરે છે? સાચો જવાબ ઓપ્શન સી ઘર્ષણ. ઘર્ષણની સહ કાર્યકારી સૂચિત કરવા માટે કયા પ્રતીકનો ઉપયોગ થાય છે? સાચો જવાબ ઓપ્શન સી મ્યુ. ઇલેક્ટ્રોનિક પ્રતીકનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન એ ડાયોડ. સર્વો મોટરનો કયો વાયર પાવર સપ્લાય સાથે જોડાયેલ છે? સાચો જવાબ ઓપ્શન સી લાલ. એન્જિન સિલિન્ડરની અંદર ખરેખર વિકસિત શક્તિને ખાલી જગ્યા કહેવાય છે? સાચો જવાબ ઓપ્શન સી દર્શાવેલ શક્તિ. ભાગ ઓળખો. સાચો જવાબ ઓપ્શન એ સ્પાર્ક પ્લગ. અલ્ટરનેટરનો સ્થિર ભાગ શું છે? સાચો જવાબ ઓપ્શન સી સ્ટેટર. વિદ્યુત પ્રતીકનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન સી બેટરી. યોગ્ય વર્ણન કરવા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો. ધેર ઇઝ અ ખાલી જગ્યા ગાર્ડન વિથ લવલી ફ્લાવર્સ. સાચો જવાબ ઓપ્શન સી બ્યુટીફુલ. મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પેકેજિંગ પ્રક્રિયા સામાન્ય સમય કરતાં વધુ સમય લે છે, જેના કારણે શિપમેન્ટમાં વિલંબ થાય છે. કામદારોએ શું કરવું જોઈએ? સાચો જવાબ ઓપ્શન ડી ઝડપથી પેક કરવાની વિવિધ રીતો વિશે ચર્ચા કરો અને વિચારો. ટીમ વર્ક માટે નીચેનામાંથી કયું જરૂરી છે? સાચો જવાબ ઓપ્શન સી યોગ્ય સંચાર. બજાર સર્વેક્ષણ માટે કયું મુખ્ય કૌશલ્ય વાપરવું જોઈએ? સાચો જવાબ ઓપ્શન ડી કમ્યુનિકેશન. તમે જીવનભર શીખનાર છો જો તમે ખાલી જગ્યા. સાચો જવાબ ઓપ્શન બી વધતા રહો અને તમારા જ્ઞાનમાં ઉમેરો કરો. નોકરીના ઇન્ટરવ્યૂ દરમિયાન નીચેનામાંથી કયો પ્રતિભાવ સારો ઔપચારિક સંચાર દર્શાવે છે? સાચો જવાબ ઓપ્શન સી
મારી ટોચની 3 કુશળતા સમસ્યાનું નિરાકરણ, ટીમ વર્ક અને વિગતવાર ધ્યાન છે. કાર્યસ્થળમાં કેટલા લોકો સંબંધિત સમસ્યાઓ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી. સમસ્યાનો સામનો કરતી વખતે કામદારો વાતચીત કરતા નથી. કઈ એપ આધારિત ગીગ ઇકોનોમી છે જે લોકોને પાર્ટ ટાઈમ જોબમાં મદદ કરે છે? સાચો જવાબ ઓપ્શન ડી. સ્વિગી. નીચેનામાંથી કયું વિધાન સારું ટીમવર્ક દર્શાવે છે? સાચો જવાબ ઓપ્શન ડી. એક સામાન્ય ધ્યેય તરફ સાથે મળીને કામ કરવું. વ્યવસાય શરૂ કરતા પહેલા બિઝનેસ પ્લાન હોવો શા માટે મહત્વપૂર્ણ છે? સાચો જવાબ ઓપ્શન સી. સ્પષ્ટ લક્ષ્ય અને જોખમો સાથે સંભવિત પડકારોને ઓળખો. તમારી આઈટીઆઈ તાલીમ પૂર્ણ કર્યા પછી નોકરી મેળવવાનું પ્રથમ પગલું શું છે? સાચો જવાબ ઓપ્શન એ. નોકરી માટે અરજી. કોઈ વ્યક્તિ કામ માટે અલગ શહેરમાં જવાની યોજના ધરાવે છે. ખાલી જગ્યા. સાચો જવાબ ઓપ્શન બી. ત્યાં મુસાફરી કરવા અને રહેવા માટે કેટલો ખર્ચ થશે તે શોધો, કમાઓ અને બચાવો. ટીમમાં કામ કરતી વખતે ટીમના સભ્યોમાંથી એક રજા પર હોય અને કાર્ય પૂર્ણ કર્યા ન હોય અમારી ક્રિયા હોવી જોઈએ. સાચો જવાબ ઓપ્શન ડી. ટીમના અન્ય સભ્યોને મદદ માટે પૂછો અને તમારા સહકાર્યકરનું કાર્ય પૂર્ણ કરો. જોબ પોર્ટલ પર તમારી પ્રોફાઇલ બનાવતી વખતે તમારે હંમેશા શું યાદ રાખવું જોઈએ? સાચો જવાબ ઓપ્શન એ. હંમેશા સત્યવાદી રહેવું. ઈમેલ લખતી વખતે વિષય સ્પષ્ટપણે જણાવવો શા માટે મહત્વપૂર્ણ છે? સાચો જવાબ ઓપ્શન બી. કંપનીને જણાવવા માટે કે ઈમેલ શેના વિશે છે. ખાલી જગ્યા હંમેશા અમારા શ્રેષ્ઠ કાર્યને સમર્પણ સાથે કરે છે. સાચો જવાબ ઓપ્શન સી. પ્રતિબદ્ધતા. યોગ્ય શબ્દોની ખાલી જગ્યાઓ ભરો જેથી અર્થપૂર્ણ વાક્ય બની શકે. ધેર ખાલી જગ્યા અ કોફી શોપ ખાલી જગ્યા ધ પાર્ક. સાચો જવાબ ઓપ્શન સી. ઇઝ નેક્સ્ટ ટુ. કમ્પ્યુટર અથવા મશીનની માનવ મનની ક્ષમતાઓની નકલ કરવાની ક્ષમતાને ખાલી જગ્યા કહે છે. સાચો જવાબ ઓપ્શન સી. કૃત્રિમ બુદ્ધિ. યોગ્ય શબ્દોથી ખાલી જગ્યાઓ ભરો જેથી અર્થપૂર્ણ વાક્ય બની શકે. ધ પ્રિન્સિપાલ કોલ્ડ મનોજ. ધ પ્રિન્સિપાલ આસ્ક્ડ ખાલી જગ્યા ટુ શો ખાલી જગ્યા હોલ ટિકિટ ફોર ધ CTS એક્ઝામિનેશન. સાચો જવાબ ઓપ્શન ડી. હિમ, હિઝ. વપરાશકર્તાઓ સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પ્લેટફોર્મ કેવી રીતે એક્સેસ કરી શકે છે? સાચો જવાબ ઓપ્શન ડી. કમ્પ્યુટર, ટેબ્લેટ અને ફોન પર. તમારો બેકરીનો ધંધો છે. વોટ્સઅપનો ઉપયોગ તે તમારા વ્યવસાયને કેવી રીતે મદદ કરશે? સાચો જવાબ ઓપ્શન ડી. ગ્રાહકના ઓર્ડર અને પ્રશ્નોને ઝડપથી જવાબ આપો. ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન અને યુટ્યુબ તમને નોકરી શોધવામાં કેવી રીતે મદદ કરી શકે છે? સાચો જવાબ ઓપ્શન ડી. તમને કંપની વ્યવસાયિકો સાથે ઝડપથી કનેક્ટ કરી રહ્યા છે. તમારી કારકિર્દી, વૃદ્ધિ અને ટકાઉપણું માટે શું જરૂરી છે? સાચો જવાબ ઓપ્શન સી. નવી કુશળતા બનાવો. નીચેનામાંથી કયો સ્વરોજગાર વિચાર છે? સાચો જવાબ ઓપ્શન ડી. બધા વિકલ્પો. બ્યુટી પાર્લરનો સ્ટાફ ખાલી જગ્યા દ્વારા પર્યાવરણને અનુકૂળ ક્રિયાઓનું પાલન કરે છે. સાચો જવાબ ઓપ્શન ડી. પ્લાસ્ટિક સિવાયની સામગ્રીનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ રીતે કચરાનો નિકાલ કરવો. આવા જ તમામ પેપર્સ માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.